We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચરમાં આપણે પહેલાં ડિસ્કસ કરેલું છે મેમરી ઓર્ગેનાઇઝેશન, સીપીયુ એન્ડ જનરલ કમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન. એક સૌથી અગત્યનો પોર્શન છે ઇનપુટ આઉટપુટ ઓર્ગેનાઇઝેશન, જે સ્ટડી કરવા માટેથી આપણે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ, સિંક્રોનાઇઝેશન અને આઈઓપી પ્રોસેસર આટલી વસ્તુઓ આપણે એમાં ડિસ્કસ કરવાની છે. એમાં સૌથી પહેલો ટોપિક છે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ. આપણને ખબર છે કે કોઈપણ કમ્પ્યુટર સિસ્ટમ હશે તો એની અંદર એક સીપીયુ, ઇનપુટ ડિવાઇસ, આઉટપુટ ડિવાઇસ અને સ્ટોરેજ યુનિટ, આ 4 કમ્પોનન્ટ હશે. જે આખા કમ્પ્યુટરનું વર્કિંગ છે એ કઈ રીતે થાય છે એ આપણને બતાવે છે. હવે કમ્પ્યુટર વર્ક કઈ રીતે કરે છે તો તમારા કમ્પ્યુટરનો કોઈ પણ ડેટા તમે પ્રોસેસ કરો છો તો એ બધું પ્રોસેસ છે એ સીપીયુમાં થતું હોય છે. એ ડેટાને પ્રોસેસ કરવા માટેથી તમારે જે ડેટા જોઈએ છે આઈધર એ સ્ટોરેજ યુનિટમાંથી લેશે ઓર કોઈ પણ ઇનપુટ ડિવાઇસીસમાંથી લેશે. કોઈ ડેટા ઇનપુટ આપો છો એના ઉપર પ્રોસેસ થશે અને આઉટપુટ જનરેટ થશે. એટલે કે જે ઇનપુટ અને આઉટપુટ ડિવાઇસીસ છે ઓર ઇનપુટ અને આઉટપુટ જે ડિવાઇસીસ છે એને આપણે પેરિફરલ ડિવાઇસીસ કહીએ છીએ. એ પેરિફરલ છે એ સીપીયુ સાથે કોઈના કોઈ રીતે કનેક્ટેડ હોય છે. પેરિફરલનું વર્કિંગ અલગ હોય છે, સીપીયુનું વર્કિંગ અલગ હોય છે. તો એ બંનેના વચ્ચે સિંક્રોનાઇઝેશન માટેથી ઓર બંનેને મેચ કરવા માટેથી કોઈ કનેક્શન્સનો યુઝ થાય છે ઓર ઇન્ટરમીડિયેટ ટૂલનો યુઝ થાય છે જેને આપણે ઇન્ટરફેસીસ કહીએ છીએ. અહીંયા આપણે એ ઇન્ટરફેસ એ આ ચેપ્ટરમાં આપણે ડિસ્કસ કરવાનું છે. સૌથી પહેલાં જોઈએ કે ઇનપુટ ડિવાઇસ એટલે શું. ઇનપુટ ડિવાઇસ એટલે એવી કોઈ પણ ડિવાઇસ કે જેના થ્રુ તમે સીપીયુને કંઈક ડેટા ઇનપુટ આપી શકો. ફોર એક્ઝામ્પલ કીબોર્ડ છે તો કીબોર્ડમાંથી આપણે કોઈ કી પ્રેસ કરીએ એટલે એનો આસ્કી કોડ છે એ સીપીયુને સેન્ડ થાય છે. સેમ એવી રીતે માઉસ છે, જોયસ્ટિક છે, વેબકેમ છે, ટ્રેકબોલ છે, સ્કેનર છે અને માઇક્રોફોન છે. હવે આઉટપુટ ડિવાઇસીસ. આઉટપુટ ડિવાઇસ એટલે કે શું કે સીપીયુની અંદર જે કાંઈ ડેટા છે ઓર તમારા રજિસ્ટરમાં ડેટા છે એને તમારે આઉટપુટ એક્સટર્નલ એન્વાયરમેન્ટ ઓર પેરિફરલમાં સેન્ડ કરવો છે. તે કઈ રીતે કરી શકાય તો સપોઝ મોનિટર સ્ક્રીન, તો સ્ક્રીન ઉપર આપણે જે વિડીયો જોઈએ છે આઉટપુટ છે, પ્રિન્ટરમાં પ્રિન્ટ આપીએ છીએ એ આઉટપુટ છે, હેડફોન છે, સ્પીકર છે, આ બધી વસ્તુ છે એ આઉટપુટ ડિવાઇસીસ છે. What is input output interface? IO interface provides a method for transforming information between internal storage and external IO devices. હવે ઇન્ટરનલ સ્ટોરેજ એટલે આપણું મેમરી અને સીપીયુ રજિસ્ટર્સ. તો મેમરીમાં જે ડેટા છે ઓર સીપીયુ રજિસ્ટરમાં જે ડેટા છે એને આપણે આઉટપુટ ડિવાઇસીસ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ સાથે કઈ રીતે કમ્યુનિકેટ કરવું એના માટેથી ઇન્ટરફેસ યુઝ થાય છે. હવે ઇન્ટરફેસનો યુઝ આપણે શેના માટે કરીએ છીએ તો આપણે જે ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ યુઝ કરવાના છીએ એ ડિવાઇસ આવી રીતે છે. સપોઝ આટલી ડિવાઇસ છે ઇનપુટ ડિવાઇસ છે કે જે તમારા સીપીયુ સાથે કનેક્ટેડ છે, આટલી ડિવાઇસ છે આઉટપુટ ડિવાઇસ છે જે તમારા સીપીયુ સાથે કનેક્ટેડ છે. સપોઝ તમે કીબોર્ડમાંથી કોઈ કમાન્ડ આપો છો Ctrl+P એટલે કે તમારું ડોક્યુમેન્ટ છે પ્રિન્ટ થશે. તો અહીંથી તમે જે આપો છો ઇનપુટ છે એ અહીંયા જશે, પછી કોઈ ડોક્યુમેન્ટ છે અહીંયા પ્રિન્ટ નીકળે છે તો એ આઉટપુટ અહીંયા જનરેટ થાય છે. સીપીયુનું વર્કિંગ છે અલગ છે, પેરિફરલનું વર્કિંગ અલગ છે. તો સીપીયુ જે ડેટા સેન્ડ કરે છે અલગ ફોર્મેટમાં સેન્ડ થશે, પેરિફરલ એક્સેપ્ટ કરે છે એ અલગ ફોર્મેટમાં સેન્ડ થશે. સેમ એવું અહીંયા અહીંથી જે ઇનપુટ ડિવાઇસીસ ડેટા સેન્ડ કરે છે એ અલગ ફોર્મેટમાં છે, સીપીયુ એક્સેપ્ટ કરે છે એ અલગ ફોર્મેટમાં છે. સીપીયુની સ્પીડ, ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસની સ્પીડ આ બધું અલગ અલગ છે. તો હવે આ જે બધા ડિફરન્સીસ છે એ ડિફરન્સીસને રિઝોલ્વ કરવા માટેથી આપણે ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ છે એ યુઝ કરીએ છીએ. સૌથી પહેલો ડિફરન્સ શું છે તો પેરિફરલ્સ. પેરિફરલ છે એ કયા ટાઈપની ડિવાઇસ છે તો એ ઇલેક્ટ્રોમિકેનિકલ ડિવાઇસ છે. સીપીયુ છે એ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. હવે એ બંનેમાં શું ડિફરન્સ છે તો સપોઝ આપણે હાર્ડ ડિસ્કની વાત કરીએ તો હાર્ડ ડિસ્ક છે એની અંદર અલગ અલગ ટાઈપની પ્લેટર્સ હશે. એ પ્લેટર છે એની ઉપર ડેટા સ્ટોર થાય છે. પ્લેટર છે એ કન્ટિન્યુઅસલી રોટેટ થતી હશે, એની ઉપર એક રીડ રાઇટ હેડ હશે. એટલે બધું છે એ મિકેનિકલ પોર્શન છે. હવે એ જે ડેટા રીડ ઓર રાઇટ કરે છે એ અલગ ફોર્મેટમાં રીડ ઓર રાઇટ કરે છે. એ
એટલે એનું વર્કિંગ આખું ઇલેક્ટ્રોમિકેનિકલી છે. CPU છે એ આખું ઇલેક્ટ્રોનિક્સ ઉપર વર્ક કરે છે. તો આ એક મેજર ડિફરન્સ છે. બીજો ડિફરન્સ છે બંનેના ટ્રાન્સફર રેટનો. તો પેરિફરલ છે યુઝ્યુઅલી સ્લો છે અને CPU ઓર મેમરી છે એ એના કરતાં ફાસ્ટર છે. એટલે એના માટેથી તમારે સિંક્રોનાઇઝેશન મિકેનિઝમની પણ જરૂર પડશે, બંનેની સ્પીડ છે એને કોપઅપ કરવા માટેથી. લાસ્ટ વન ઇઝ યુનિટ ઓફ ઇન્ફોર્મેશન. પેરિફરલ છે એ બાઇટ્સ ઓર બ્લોક ફોર્મેટમાં ડેટા છે એને એક્સેપ્ટ કરે છે ઓર સ્ટોર કરે છે, વાઇલ CPU છે એ વર્ડ્સ ફોર્મેટમાં ડેટાને રીડ ઓર રાઇટ કરે છે. આ બંનેનો આટલા બધા ડિફરન્સીસ છે. ડિફરન્સીસને રિઝોલ્વ કરવા માટેથી આપણે IO ઇન્ટરફેસ યુઝ કરીએ છીએ. હવે આપણે જોઈએ કે IO ઇન્ટરફેસ છે એ કઈ રીતે વર્ક કરે છે. ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ છે એ કમ્યુનિકેશન લિંક છે બિટવીન પ્રોસેસર એન્ડ પેરિફરલ ડિવાઇસીસ. એટલે અહીંયા આપણું પ્રોસેસર છે, જ્યાંથી તમારે કોઈ ડેટા ઇનપુટ ઓર આઉટપુટ લેવાનો છે, અહીંયા કોઈ પેરિફરલ ડિવાઇસ છે, એ બંને વચ્ચે ઇન્ટરમીડિયેટ ટૂલ તરીકે ઇન્ટરફેસ વર્ક કરશે. હવે ઇન્ટરફેસ એ કઈ રીતે આ બંને સાથે કનેક્ટેડ હશે, તો અહીંયા આપણને ખબર છે કે CPU છે એ એડ્રેસ જનરેટ કરે છે, કોઈ ડેટા સેન્ડ ઓર રિસીવ કરશે અને કંટ્રોલ સેન્ટ ઓર રિસીવ કરશે. તો એ કંટ્રોલ છે એ સેન્ટ કરવા માટેથી એક કંટ્રોલ લાઇન હશે, એટલે કે કંટ્રોલ બસ. એડ્રેસ છે એ સેન્ટ ઓર રિસીવ કરવા માટેથી એડ્રેસ લાઇન હશે અને ડેટા સેન્ટ ઓર રિસીવ કરવા માટેથી ડેટા લાઇન છે. ડેટા લાઇન છે બાય ડાયરેક્શનલ હશે. આ બધી જ બસ છે એ ઇન્ટરફેસ સાથે કનેક્ટેડ છે. ઇન્ટરફેસ છે એ કીબોર્ડ સાથે ઓર કોઈપણ પેરિફરલ ડિવાઇસીસ સાથે કનેક્ટેડ છે. એટલે પેરિફરલમાંથી જો આપણે કોઈ ડેટા આપવાનો છે તે ડેટા છે ફર્સ્ટ ઇન્ટરફેસમાં આવશે, ઇન્ટરફેસમાંથી પ્રોસેસરમાં આવશે. જો તમારે પ્રોસેસરમાંથી ડેટા આપવાનો છે તો પ્રોસેસર ટુ ઇન્ટરફેસ, દેન ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ. એટલે શું થશે કે અહીંથી તમે જે ફોર્મેટમાં ડેટા સેન્ડ કરો છો, અહીંયા અલગ ફોર્મેટમાં ડેટા છે, તો એ બંનેને મેચ કરવા માટેથી વચ્ચે ઇન્ટરફેસ છે કે જે અહીંથી તમે ડેટા સેન્ડ કરો છો એ અહીંયા જે ડેટા આઉટપુટ ડિવાઇસમાં જોઈએ છે એને કમ્પેટેબલ ફોર્મેટમાં એને કન્વર્ટ કરશે અને પછી એ ડિસ્પ્લે થશે. ઓકે, તો હવે આવી બધી ટાસ્ક આપણે જો પરફોર્મ કરવી હોય તો એના માટે આપણી પાસે ડેડિકેટેડ ઇન્સ્ટ્રક્શન્સ હોવી જોઈએ કે જેના થ્રુ આપણે એવું કરી શકીએ કે એ કઈ રીતે વર્ક કરે છે. જે રીતે આપણે આગળ ઇન્સ્ટ્રક્શનમાં ડિસ્કસ કરેલું છે કે પહેલાં ઇન્સ્ટ્રક્શન ફેચ થશે, ડિકોડ થશે, એક્ઝિક્યુટ થશે, તો સેમ આ IO માટેની જે પ્રોસેસ છે એ કઈ રીતે પરફોર્મ થાય છે, તો એના માટે પણ આવા બધા સ્ટેપ્સ હશે. હવે એ સ્ટેપ્સમાં શું હશે કે અહીંયા જે ઇન્ટરફેસ છે એ બધી જ ડિવાઇસ માટે ઇન્ડિવિજ્યુઅલ હશે. બધા માટે કંટ્રોલર છે, ઇન્ટરફેસ કંટ્રોલર છે એ બધી જ પેરિફરલ માટેના અલગ અલગ હશે અને બધી જ ડિવાઇસનું કંઈક એડ્રેસ હશે. એ એડ્રેસ છે એને આપણે પોર્ટ નંબર કહીએ છીએ કે જે પોર્ટ ઉપર આ બધી ડિવાઇસ છે એ કનેક્ટેડ છે. ઇન્ટરફેસ છે એ આ જે એડ્રેસ લાઇન છે એને કન્ટિન્યુઅસલી મોનિટર કરશે. CPU છે એને જો કોઈ આઉટપુટ ડિવાઇસનો યુઝ કરો છો, સપોઝ CPU છે એને પ્રિન્ટર યુઝ કરવું છે, તો પ્રિન્ટર માટેનો જે કોડ હશે ઓર પોર્ટ નંબર છે એ એડ્રેસ લાઇનમાં એ પુટ કરશે. આ બધા જ ઇન્ટરફેસ છે એ કન્ટિન્યુઅસ આ લાઇનને સેન્સ કરતા હશે ઓર ચેક કરતા હશે ઓર મોનિટર કરે છે. જ્યારે આ લાઇનમાં પર્ટિક્યુલર આઉટપુટ કે ઇનપુટ ડિવાઇસનું એડ્રેસ અહીંયા આવે છે, સપોઝ CPU છે અત્યારે પ્રિન્ટરનું એડ્રેસ આપે છે, તો આ લાઇનમાં અત્યારે પ્રિન્ટરનું એડ્રેસ હશે. આ ચેક કરે છે તો એને એનું એડ્રેસ નહીં મળે, આ ચેક કરે છે તો એને એનું એડ્રેસ આ લાઇનમાં નહીં મળે. પણ જ્યારે પ્રિન્ટર માટેનું ઇન્ટરફેસ એ ચેક કરે છે તો એને એના માટેનું એડ્રેસ આ લાઇનમાંથી મળી જશે. એટલે એ ટાઈમે શું થશે કે આ જે ઇન્ટરફેસ છે એ એક્ટિવ થશે. આ બંને છે એ ડિસેબલ મોડમાં છે, આ છે ઇનેબલ છે. એટલે હવે આ બંનેની વચ્ચે એક કમ્યુનિકેશન લિંક એસ્ટાબ્લિશ થશે. એટલે જે ડેટા પાથ છે એ આ બંનેની વચ્ચે કનેક્ટ થશે અને ડેટા છે એ સેટ ઓર રિસીવ થશે. એટલે આવી રીતે બધા ઇન્ટરફેસ છે એ વર્ક કરતા હોઈએ છે. હવે એ કઈ રીતે થાય છે, તો each peripheral has an interface module associated with it. એટલે બધા માટે એક મોડ્યુલ હશે. એ શું કરે છે તો ડીકોડ ધ ડિવાઇસ એડ્રેસને ડીકોડ કરે છે. ડીકોડ ધ કમાન્ડ એટલે ઓપરેશન છે એને ડીકોડ કરે છે, એટલે કયું ઓપરેશન એને પરફોર્મ કરવાનું છે. એકવાર એને આઈડેન્ટિફાઈ થઈ જાય કે એને કયું ઓપરેશન પરફોર્મ કરવાનું છે, પછી એ પેરિફરલ કંટ્રોલર માટેના સિગ્નલ્સ જનરેટ કરશે અને પછી ડેટા ફ્લો છે એને સિંક્રોનાઇઝ કરશે અને સુપરવાઇઝ કરશે. અહીં જે પેરિફરલ કંટ્રોલરની આપણે વાત કરીએ છીએ એ પેરિફરલ કંટ્રોલર છે એ બધી ડિવાઇસ માટેના અલગ અલગ હશે. શું કામ અલગ અલગ હશે, તો જો પ્રિન્ટર છે તો પ્રિન્ટર માટેની અલગ અલગ ટાસ્ક કેવી હોય છે, તો એ પેપર મોશન છે, પ્રિન્ટ ટાઈમિંગ છે, સિલેક્શન ઓફ પ્રિન્ટિંગ કેરેક્ટર્સ છે, આ બધી એના માટેની અલગ અલગ ટાસ્ક છે. સ્પીકર હશે તો એના માટે વોલ્યુમ અપ ડાઉન ઇકો એવી જે આપણે સેટ કરીએ છીએ એ બધા માટેની અલગ અલગ ટાસ્ક હશે. તો બધી ડિવાઇસ માટેના કંટ્રોલર અલગ અલગ હશે કે જે એની આખી ટાસ્ક છે ઓર એની ફંક્શનાલિટી છે એને કંટ્રોલ કરતા હશે.
આવું કંટ્રોલ કરવા માટેથી આપણે બધી જ ડિવાઇસ માટેના ઇન્ડિવિજ્યુઅલ ડિવાઇસ ડ્રાઈવર્સ આપણે ઇન્સ્ટોલ કરતા હોય છે, જેને આપણે ડિવાઇસ કંટ્રોલર કહી શકીએ. અહીંયા આપણને એક ઇન્સ્ટ્રક્શનનું ફોર્મેટ આપેલું છે. આપણે પહેલાં પણ ડિસ્કસ કરેલું છે કે ઇન્સ્ટ્રક્શન છે બે પાર્ટમાં ડિવાઈડ થયેલી છે, અપકોડ અને ડિવાઇસ એડ્રેસીસ. તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે એના માટે પણ આવું છે કે અહીંયા અપકોડ આપેલો છે, અહીંયા એડ્રેસ આપેલું છે. એના ઉપરથી ફંક્શન કોડ અહીંયા આપેલો છે. ફંક્શન કોડ એટલે કમાન્ડ્સ કે એને કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની છે. અહીંયા અપકોડ એટલે ઇન આઉટ એવી બધી જે ઇન્સ્ટ્રક્શન છે એવા અપકોડ અહીંયા હશે. પછી અહીંયા ડિવાઇસ એડ્રેસ એ કઈ ડિવાઇસ ઉપર તમારે ઇન કે આઉટ ઓપરેશન પરફોર્મ કરવાનું છે, અને ફંક્શન કોડ સપોઝ આઉટ ઓપરેશન તમારે પ્રિન્ટર ઉપર પરફોર્મ કરવાનું છે તેના માટેનો ફંક્શન કોડ અહીંયા હશે. એટલે આખી ટાસ્ક છે. અને હવે એ ટાસ્ક કઈ રીતે પરફોર્મ થાય છે તો એના માટેના આપણે સ્ટેપ્સ જોઈએ. તો સૌથી પહેલાં પ્રોસેસર પ્લેસ ડિવાઇસ એડ્રેસ ઓન એડ્રેસ લાઇન, જે આપણે પહેલાં ડિસ્કસ કર્યું એવી રીતે. IO ઇન્ટરફેસ મોનિટર્સ એન્ડ ડીકોડ્સ એડ્રેસ, એ કન્ટિન્યુઅસલી ડીકોડ કરતું હશે. વેન IO interface detects its own address, path between bus and IO device is established. એટલે જ્યારે એને પોતાનું એડ્રેસ મળશે એટલે પાથ છે એ એસ્ટાબ્લિશ થશે. ફંક્શન કોડ ઇઝ પ્રોવાઇડેડ ઇન ટુ કંટ્રોલ લાઇન, પછી કંટ્રોલ લાઇનની અંદર ફંક્શન કોડ પ્લેસ થશે. પછી ઇન્ટરફેસ છે એ ફંક્શન કોડને સિલેક્ટ કરશે અને એને એક્ઝિક્યુટ કરશે, એટલે તમારી ટાસ્ક એ પરફોર્મ થશે. એટલે આવી રીતે આખી ટાસ્ક છે એ સિક્વન્સમાં પરફોર્મ થતી હોય છે. એટલે અહીંયા આપણી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ કેટલા ટાઈપના કમાન્ડ સાથે કનેક્ટેડ હોય છે. તો ડિવાઇસ એડ્રેસ છે એ કઈ લાઇન સાથે કનેક્ટેડ હશે તો એ એડ્રેસ લાઇન સાથે કનેક્ટેડ હશે. ફંક્શન કોડ છે એ ક્યાં કનેક્ટ હશે તો એ કંટ્રોલ લાઇન સાથે કનેક્ટ હશે, જેને આપણે ફંક્શન કોડ લાઇન પણ કહીએ છીએ. એક્યુમ્યુલેટર રજિસ્ટર છે એ ડેટા લાઇન સાથે કનેક્ટેડ હશે અને એ બાય ડાયરેક્શનલ છે. શું કામ એવું હશે તો અહીંથી કોઈપણ ઓપરેશન આપણે પરફોર્મ કરીએ છીએ ઇન ઓર આઉટ એ એક્યુમ્યુલેટર રજિસ્ટર ઉપર પરફોર્મ થશે. સીપીયુના જે કમ્પ્યુટર કંટ્રોલર છે, IO કંટ્રોલર છે, ત્યાં સેન્સ લાઇન એટલે કંટ્રોલ ફંક્શન્સ અહીંયા પણ હશે. એટલે આ કોડ લાઇન અને સેન્સ લાઇન એ બંને થ્રુ કંટ્રોલ ફંક્શન્સ બધા મળતા હશે. અહીંયા આપણને એક જનરલ ઓર્ગેનાઇઝેશન આપેલું છે કે જેમાં IO બસ અને ઇન્ટરફેસ સાથેના બધા જ કનેક્શન આપેલા છે. આટલો જે યુનિટ છે ઇન્ટરફેસ લોજિક છે એ આપણું એક ઇન્ટરફેસ છે. એક ઇન્ટરફેસ સાથે કેટલા કનેક્શન છે એ બધા કનેક્શન્સ અહીંયા આપેલા છે. અહીંયા તમારી પેરિફરલ ડિવાઇસ છે, આઉટપુટ પેરિફરલ ડિવાઇસ એન્ડ કંટ્રોલર. તો અહીંયા એઝ અ એક્ઝામ્પલ આઉટપુટ ડિવાઇસ લીધેલી છે. અહીંયા ઇનપુટ ડિવાઇસ પણ હોઈ શકે. સ્ટેટસ રજિસ્ટર છે જે સેન્સ લાઇન સાથે કનેક્ટેડ છે, એટલે અહીંયા બધા કંટ્રોલ કમાન્ડ્સ હશે. અહીંયા ફંક્શન કોડ છે એટલે તમારે કઈ કઈ ટાસ્ક પરફોર્મ કરવાની છે એ કમાન્ડ ડીકોડર થ્રુ ઇન્ટરફેસને મળશે. અહીંયા તમારી એડ્રેસ લાઇન્સ છે, બધી એડ્રેસ લાઇન છે અહીંથી અહીંયા મળે છે. અહીંયા ડેટા લાઇન છે જે ડેટા બસ સાથે કનેક્ટેડ હશે. એમાંથી બફર રજિસ્ટરમાં આવે છે અને બફર રજિસ્ટરમાંથી અહીંયા ડેટા જાય છે. હવે ટાસ્ક કઈ રીતે પરફોર્મ થશે, ફોર એક્ઝામ્પલ અહીંયા CPU છે અને અહીંયા જે પેરિફરલ ડિવાઇસ છે એ પ્રિન્ટર છે. તો પ્રિન્ટરમાં તમારે ડેટા સેન્ડ કરવો તેને શું કહેવાય, આઉટપુટ ઓપરેશન. તો એ ટાઈમે તમારું ઓપરેશન કઈ રીતે પરફોર્મ થશે તો CPU છે એ સૌથી પહેલાં પ્રિન્ટરનું એડ્રેસ ઓર પોર્ટ નંબર છે એ આ બસ લાઇનમાં આપી દેશે. એટલે બસની અંદર કોઈ એડ્રેસ છે, સપોઝ એ પોર્ટનું એડ્રેસ છે 1101 છે, એટલે અહીંયા એડ્રેસ છે. ઇન્ટરફેસ લોજિક છે એ બસ લાઇનને કન્ટિન્યુઅસ ચેક કરતું હોય છે. જ્યારે એને આ એડ્રેસ છે એ મળે છે, એનું એડ્રેસ શું છે 1101 છે, એ એડ્રેસ એને અહીંયાથી મળે છે એટલે બંનેની વચ્ચે એક પાથ એસ્ટાબ્લિશ થશે. એટલે હવે એનો મિનિંગ શું છે કે ઇન્ટરફેસ છે એ ઇનેબલ થઈ ગયો છે. પછી CPUને જે ડેટા ઇન્ટ કરવાનો છે એ ડેટા છે કરશે. બફર રજિસ્ટર છે ત્યાંથી ડેટા આવી જાય છે, બસ લાઇનમાંથી અહીંયા ડેટા આવે છે, એટલે એનો મિનિંગ છે કે તમારે આઉટપુટ ઓપરેશન પરફોર્મ કરવાનું છે. એટલે અહીંથી ડેટા હવે ક્યાં લઈ જવાનો છે, અહીંયા. એ ઓપરેશન પરફોર્મ કરવા માટેથી કેરેક્ટર શું હશે, મોશન શું હશે, ટાઈમિંગ શું છે, એ બધું જ ફંક્શન કોડ છે એ અહીંયા કમાન્ડ ડીકોડર થ્રુ ઇન્ટરફેસ લોજિકને મળે છે. અહીંથી જેટલી ઇન્ફોર્મેશન મળે છે એ બધી જ ઇન્ફોર્મેશનને કમ્પેટેબલ મોડમાં કન્વર્ટ કરીને ઇન્ટરફેસ છે એ અહીંયા સેન્ડ કરશે. એ ટાઈમે જો એ કોઈ ડિવાઇસને એક્ટિવ, ડિસેબલ, કોઈ ફ્લેગ સેટ, રિસેટ એવું બધું કરે છે તો એ સ્ટેટસ રજિસ્ટરમાં એ સેન્ડ થશે અને સેન્સ લાઇન છે એ એને સેન્સ કરશે. એટલે આ આખી સિક્વન્સ ઓફ ઓપરેશન્સ છે કે જે પરફોર્મ થતા હોય છે. એ બધા જ ઓપરેશનને પરફોર્મ કરવા માટેથી મેઇન છે ઇન્ટરફેસ લોજિક. હવે આ ઇન્ટરફેસ લોજિક કઈ રીતે વર્ક કરે છે એ આપણે આગળ ડિસ્કસ કરશું. એની પહેલાં કે અહીંયા અલગ અલગ ટાઈપના કમાન્ડ્સ ઇન્ટરફેસને મળે છે. જેમ કે અહીંથી આપણે ડેટા ઇનપુટ ઓર આઉટપુટ આપીએ છીએ એટલે ડેટા ઇનપુટ કમાન્ડ, ડેટા આઉટપુટ કમાન્ડ એવું મળે છે. અહીંથી તમે કોઈ કોડ આપો છો તો એ કંટ્રોલ કમાન્ડ છે.
એટલે આવા ટાઈપના એને કમાન્ડ મળતા હોય છે. તે કમાન્ડ શું છે આપણે પહેલાં ડિસ્કસ કરીએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કંટ્રોલ કમાન્ડ એટલે શું? ઇટ ઇઝ ઇસ્યુડ ટુ એક્ટિવેટ પેરિફરલ્સ એન્ડ ટુ ઇન્ફોર્મ વોટ ટુ ડુ. એટલે પેરિફરલને એક્ટિવ કરવા માટે અને કઈ ટાસ્ક પરફોર્મ કરવાની છે એ બતાવવા માટેથી કંટ્રોલ કમાન્ડ યુઝ થાય છે, એટલે કે આપણો ફંક્શન કોડ. બીજું છે સ્ટેટસ કમાન્ડ. ઇટ ઇઝ યુઝ ટુ ટેસ્ટ વેરિયસ સ્ટેટસ કન્ડિશન ઇન ધ ઇન્ટરફેસ એન્ડ ધ પેરિફરલ. એટલે ઇન્ટરફેસ અને પેરિફરલ્સ એની અલગ અલગ જે સ્ટેટસ કન્ડિશન હોય એના જે ફ્લેગ્સ હશે એ બધાને સેટ રીસેટ એવું કરવા માટેથી આ સ્ટેટસ કમાન્ડ છે એ યુઝ થતો હશે. પછી બે કમાન્ડ છે ડેટા આઉટપુટ કમાન્ડ અને ડેટા ઇનપુટ કમાન્ડ. એમાંથી ડેટા આઉટપુટ કમાન્ડ એટલે શું? ઇટ કોઝિસ ધ ઇન્ટરફેસ ટુ રિસ્પોન્ડ બાય ટ્રાન્સફરિંગ ડેટા ફ્રોમ બસ ટુ રજિસ્ટર. એટલે અહીંયા મેં જેમ કીધું એમ કે આપણે અહીંયા આઉટપુટ આપવો છે, એટલે ડેટા આઉટપુટ લાઇન આપણે એક્ટિવ કરવાની છે. તેના માટે શું કરવું છે કે સીપીયુમાંથી ડેટા આપણે અહીંયા સેન્ડ કરવો છે. તો બસ લાઇનમાં સીપીયુ જે ડેટા મૂકેલો હશે એ ડેટા બફરમાં કોપી થશે, એટલે બસ ટુ રજિસ્ટર. એટલે બસ ટુ રજિસ્ટર જ્યારે કોપી થાય છે ત્યારે તમારે કઈ ટાસ્ક થશે? ડેટા આઉટપુટ લાઇન. પછી ડેટા ઇનપુટ એટલે એનું રિવર્સ થશે. એમાં શું થશે કે જે પેરિફરલ ડિવાઇસ છે એમાંથી બફર રજિસ્ટરમાં ડેટા સેન્ડ થશે. એટલે અહીંયા પેરિફરલ છે એમાંથી પેરિફરલ રજિસ્ટર થ્રુ બફર રજિસ્ટરમાં ડેટા આવશે. સપોઝ અહીંયા કીબોર્ડ છે તો અહીંથી તમે કી પ્રેસ કરો છો એ ડેટા ઇન્ટરફેસ થ્રુ બફર રજિસ્ટરમાં કોપી થશે. એટલે આ 4 ટાઈપના કમાન્ડ છે જે આપણે ડિસ્કસ કરવાના છે. પછી એકચ્યુઅલ ઇન્ટરફેસ છે. હવે અહીંયા જે આ ફિગરમાં આપણે આટલો પોર્શન જોઈએ છે ને ઇન્ટરફેસ લોજિક, એ આ પોર્શન છે. જેમ અહીંયા આપણે જોયું કે ડેટા ઇનપુટ, ડેટા આઉટપુટ, કંટ્રોલ અને સ્ટેટસ આ 4 ટાઈપના કમાન્ડ છે. તો એ 4 ટાઈપના કમાન્ડ માટેથી અહીંયા 4 ટાઈપના રજિસ્ટર હોય છે. પોર્ટ એ રજિસ્ટર, પોર્ટ બી રજિસ્ટર. પોર્ટ એ રજિસ્ટર અને પોર્ટ બી રજિસ્ટર છે એ બંને ડેટા રજિસ્ટર છે. પછી અહીંયા સી અને ડી ઉપર આપણને બીજા 2 રજિસ્ટર આપેલા છે. એક છે કંટ્રોલ રજિસ્ટર અને બીજું છે સ્ટેટસ રજિસ્ટર. જે આપણે પહેલાં ડિસ્કસ કર્યું એવી રીતે કંટ્રોલ રજિસ્ટર છે એ કંટ્રોલ સિગ્નલ કેરી કરશે, સ્ટેટસ રજિસ્ટર છે એ સ્ટેટસ બીટ બધા કોપી કરશે. આ બધા છે એ ઇન્ટરનલ બસ સિસ્ટમ થ્રુ કનેક્ટેડ હશે એક્સટર્નલ એન્વાયરમેન્ટ સાથે. એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે શું? તો આ સાઈડ શું છે? સીપીયુ છે અને આ સાઈડ શું છે? આઈઓ ડિવાઇસ છે અને આ આખું છે એ શું છે? ઇન્ટરફેસ છે. હવે કોઈ પણ ડિવાઇસ હોય તેને તમારે ઇનેબલ ડિસેબલ કરવાની હોય છે. તો ઇનેબલ ડિસેબલ કરવા માટેથી એના માટે એક બીટ આપેલી છે ચિપ સિલેક્ટ રજિસ્ટર. જો ચિપ સિલેક્ટ એટલે કે CS ની વેલ્યુ 0 હશે તો આ ડિવાઇસ છે એ ડિસેબલ છે, એટલે તમે અહીંયા કોઈ ટાસ્ક પરફોર્મ કરી શકો નહીં. જો આની વેલ્યુ 1 હશે તો હવે તમારી ડિવાઇસ એ ઇનેબલ મોડમાં છે, તો તમે અહીંયાથી કોઈ પણ રજિસ્ટરનો યુઝ કરી શકો. અહીંયા તમને 1, 2, 3 અને 4 ચોઈસ આપેલી છે. તો એમાંથી કોઈ એક ચોઈસ કરવાની છે. તેના માટે આપણને 2 રજિસ્ટર આપેલા છે. રજિસ્ટર સિલેક્ટ સિગ્નલ્સ RS1 એન્ડ RS2. જો RS1 અને RS2ની વેલ્યુ 0, 0 હશે તો આપણે આમાંથી કયો રજિસ્ટર સિલેક્ટ થશે? રજિસ્ટર A. એની વેલ્યુ 0, 1 હશે તો B, 1, 0 હશે તો કંટ્રોલ રજિસ્ટર અને 1, 1 હશે તો સ્ટેટસ રજિસ્ટર. આવી રીતે સિલેક્ટ થશે. આ જે ઇન્ટરફેસ છે એ 2 ટાઈપના ઓપરેશન પરફોર્મ કરી શકે, રીડ અને રાઇટ, એટલે કે ઇનપુટ અને આઉટપુટ. તો એ 2 ઓપરેશન પરફોર્મ કરવા માટે અહીંયા 2 સિગ્નલ છે, રીડ સિગ્નલ અને રાઇટ સિગ્નલ. જો રીડ સિગ્નલ છે એ એક્ટિવ હશે તો એ શું કરશે? અહીંયા જે ડેટા છે એને રીડ કરીને આ સાઈડ સેન્ડ કરે છે અને સેમ એવી રીતે અહીંથી ડેટા અહીંયા લેશે. એટલે બંને ઓપરેશન છે એમાં પરફોર્મ થશે. અહીંયા બસ બફર આપેલું છે, એટલે કે એ બફર રજિસ્ટર છે જે બાય ડાયરેક્શનલ ડેટા બસ સાથે કનેક્ટેડ છે. એટલે ડેટા બસમાંથી અહીંયા ડેટા આવશે, અહીંથી આ બાજુ સેન્ડ થશે. સેમ એવી રીતે અહીંથી ડેટા અહીંયા આવશે અને અહીંથી સીપીયુમાં સેન્ડ થશે. એટલે આવી રીતે આખી ટાસ્ક પરફોર્મ થતી હોય છે, જે આપણું કમ્પ્લીટ ઇન્ટરફેસ યુનિટ આવી રીતે વર્ક કરે છે. પછી લાસ્ટમાં આપેલું છે ચિપ સિલેક્ટ. આ કઈ રીતે વર્ક કરે છે? તો ચિપ સિલેક્ટની વેલ્યુ જ્યારે 0 હશે તો તમે કોઈ ટાસ્ક પરફોર્મ નથી કરવાના. ચિપ સિલેક્ટની વેલ્યુ જ્યારે 1 હોય છે તો તમારી પાસે 4 રજિસ્ટર છે, એમાંથી તમે કોઈ એક સિલેક્ટ કરી શકો. પોર્ટ A, B, કંટ્રોલ અને સ્ટેટસ. 0, 0, 0, 1, 1, 0 અને 1, 1. એટલે આવી રીતે આખું છે એ વર્ક કરે છે. ઓકે, તો અહીંયા આપણે શું ડિસ્કસ કર્યું? સૌથી પહેલાં તો ઇનપુટ આઉટપુટ શું છે, ઇનપુટ ડિવાઇસ કેટલી છે, આઉટપુટ ડિવાઇસીસ કેટલી છે, ઇનપુટ આઉટપુટ ઇન્ટરફેસ એટલે શું, એ કઈ રીતે વર્ક કરે છે, એના માટેનું ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ શું હશે, આઈઓ બસ અને ઇન્ટરફેસ છે એના કનેક્શન્સ કઈ રીતે વર્ક કરે છે અને એ કનેક્શન્સમાં ઇન્ટરફેસ યુનિટ કઈ રીતે વર્ક કરે છે, ઇન્ટરફેસ યુનિટ છે એને કેટલા ટાઈપના કમાન્ડ્સ મળે છે, એ બધા ટોપિક આપણે અહીંયા ડિસ્કસ કરેલા છે. ઓકે, તો એકવાર આ ટોપિક જોઈ લો. જે કંઈ ડાઉટ હોય એ તમે મને પૂછી શકો છો.
થેન્ક યુ.